સુરતના જહાંગીરપુર વિસ્તારમાં ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગમાં ચોરીના ઈરાદે ઘૂસેલા 3 અલગ અલગ ટોળકીને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી છે। રાત્રિના સમયે બિલ્ડિંગમાં ઘૂસેલા 8 આરોપીઓ અને 4 સગીરોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। પોલીસને જોઈને કેટલાક આરોપીઓ હળપતિવાસમાં ભાગ્યા હતા અને અન્ય આરોપીઓ બિલ્ડિંગના ધાબા પર પાણીના ટાંકામાં છુપાયા હતા, જેને પોલીસે શોધી કાઢ્યા હતા। પોલીસે હિતેશ લસણિયા, ધર્મેશ દત્તાણી, મુકેશ પાટણવાડિયા, મુકેશ પટણી, જાની પાટણિયા, રવિ વઢિયારા સહિત આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લોખંડના સળિયા, પેચિયા, વાયર કટર, ચપ્પુ, હથોડી, તાંબાના પાઇપો, ઇલેક્ટ્રિક વાયરો અને દરવાજાના નકુચા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ પીએસઆઈ ઘરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન, સુરત શહેર। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોરી સમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે। અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને પોલીસને જોઈ જતા અમુક ચોરી સમો અહીંથી ભાગવા માંડેલા। જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હળપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે। તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે। તેમના એવા કોઈ રીઢા આરોપી નથી, પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ, જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો, તાંબાના પાઇપ, કળા આવી વગેરે સામગ્રી એને ચોરી લઈ જઈને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો।